તો પ્રકરણ 2 ડિબેન્ચરના હિસાબો પ્રસ્તાવના એમાં અમુક મુદ્દાઓ છે એ ખાલી તમને કહું. ધંધો કરતી દરેક કંપનીને નાણાં ઉછીના લેવાની સત્તા છે. એટલે આ રીતે એક લાંબા ગાળાના ઉછીનું નાણું, લાંબા ગાળાનું ઉછીનું નાણું એટલે આ ડિબેન્ચર, બરાબર. આ રીતે કંપની નાણાં મેળવે છે. આ રીતે મેળવેલ રકમ કે રોકાણ સામે કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ આપે. કંપની પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ હોય એ રોકાણકારને આપે, જેને ડિબેન્ચર ખરીદ્યા હોય એને આપે, તો દસ્તાવેજને ડિબેન્ચર કહેવામાં આવે છે. આ રીતની તમને વ્યાખ્યા આપી હતી. ત્યાર પછી જે લોકો કંપનીને નાણાં આપી ડિબેન્ચર મેળવે અથવા બજારમાંથી ડિબેન્ચર ખરીદે તેઓ ડિબેન્ચર ધારણ કરનારા એટલે કે ડિબેન્ચર હોલ્ડર કહેવામાં આવે. ડિબેન્ચર હોલ્ડર, જે લોકો કંપની પાસેથી નાણાં આપી, કંપનીને નાણાં આપી ડિબેન્ચરની ખરીદી કરે અથવા તો પછી બજારમાંથી ખરીદી કરે તો એને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. ડિબેન્ચર હોલ્ડર, કેમ શેર હોલ્ડર આવ્યું હતું આપણે આગળ, જેને ડિબેન્ચર ખરીદ્યા હોય એને ડિબેન્ચર હોલ્ડર કહેવાય. ડિબેન્ચર હોલ્ડર એ કંપનીના માલિક ગણાતા નથી. કંપની ડિબેન્ચર હોલ્ડર્સને નક્કી કરેલી શરતો અનુસાર તેમણે કરેલા રોકાણ પર અમુક નિશ્ચિત દરે અને નિશ્ચિત સમયે વ્યાજ આપશે. અહીંયા શું થશે? નિશ્ચિત સમયે નિશ્ચિત દરે એટલે 1 વર્ષના અંતે જે નક્કી કર્યું હોય એ ટકાવારી પ્રમાણે એને વ્યાજ આપવામાં આવશે. આટલા મુદ્દા આપણે આમાં જોવાના હતા પ્રસ્તાવના માટે. પછી હવે આપણે ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા ત્યાં આપણે આવી જઈએ. બધા પેજ નંબર 65 ઉપર બધા જોઈશું, બધા બરાબર, અને ધ્યાન આપીશું બરાબર. ઓકે, પેજ નંબર 65 ઉપર તમે જુઓ, બધા પુસ્તક સાથે રાખશું. બહુ મસ્ત મુદ્દા આપેલા છે અને બહુ મહત્વના મુદ્દા તમને આપેલા છે. આપ્યા ને આઈએમપી મુદ્દા છે. આ પ્રકરણ માટે, દાખલા માટે પણ કહી શકાય અને આમ થિયરીમાં પણ આપણને કામમાં આવે. ડિબેન્ચર માટે બધી માહિતી તમને આપેલી છે એટલે બધા પુસ્તક સાથે ખુલ્લું રાખજો. બધા ડિબેન્ચર અંગે અગત્યના મુદ્દા પેજ નંબર 65 ઉપર તમને 12 મુદ્દા આપેલા છે. 12 મુદ્દા. પેલો, ડિબેન્ચર એ કંપનીને લોન તરીકે નાણાં આપ્યાનો એક લેખિત દસ્તાવેજ છે. કેવો? લેખિત દસ્તાવેજ. એટલે કે કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. કંપની દ્વારા પોતાના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ એટલે ડિબેન્ચર. બીજો મુદ્દો, ડિબેન્ચર ચોક્કસ વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે. કેવું? ચોક્કસ વ્યાજ. એવું નહીં કે પછી નફો થયો તો આપીશું નહીતર નહીં આપીએ, એમ નહીં. ચોક્કસ વ્યાજ. 10% વ્યાજ નક્કી કર્યું હતું તો 10% વ્યાજ આપવું જ પડે. કંપની નફો કરે કે ખોટ કરે, વ્યાજ એને ચૂકવવું જ પડે. ચોક્કસ વ્યાજ દર ધરાવતી એક જામીનગીરી છે જેના પર અગાઉથી નક્કી કરેલી તારીખે વ્યાજ ચૂકવવું પડે. કંપનીને નફો થાય કે ન થાય પણ તેને વ્યાજ તો ફરજિયાત ચૂકવવું જ પડે એને. ત્રીજો મુદ્દો, ડિબેન્ચર પર જે દરે વ્યાજ આપવામાં આવે છે તે દરના આધારે ડિબેન્ચર ઓળખાય. જેમ કે તમને કંપની 8% વ્યાજ આપતી હોય તો 8%ના ડિબેન્ચર એવું નામ એનું. આપણે કેમ શેરમાં નામ આવતું હતું, પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર, એમાં અલગ અલગ નામ હતા એના. અહીંયા શું છે? અહીંયા શું નામ પાડવાના?
તો તમને 8% વ્યાજ મળતું હોય તો 8%ના ડિબેન્ચર, 9% વ્યાજ મળતું હોય તો 9%ના ડિબેન્ચર. ચોથી વાત, ડિબેન્ચર અમુક નિશ્ચિત મુદત માટે બહાર પાડવામાં આવે ત્યારે નક્કી કરેલી શરતો મુજબ ડિબેન્ચર હોલ્ડર્સને તે મુદતના અંતે ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે છે. એટલે તમે ડિબેન્ચર લીધા તો તમે શું નક્કી કર્યું હતું કે ભાઈ 5 વર્ષ માટે, તો 5 વર્ષ પૂરા થયા એટલે તમને એ નાણાં બધા પાછા મળી જાય. બરાબર, નિશ્ચિત મુદત માટે હોય. એવું નહીં કે પછી ગમે ત્યારે પાછા આપે નાણાં કંપની, એમ ન હાલે. એનો સમય નક્કી હોય, એ નક્કી કરેલા સમયે તમને નાણાં બધા પાછા મળી જાય. અને નક્કી કરેલા સમયે તમને વ્યાજ મળી જાય. તમને દર વર્ષે વ્યાજ મળે. એ લોકો પછી દર વર્ષે રાખ્યું હોય કે દર 6 મહિને રાખ્યું હોય, તમને વ્યાજ મળી જાય. અને નક્કી કરેલી સમય હોય ત્યારે તમને આ 5 વર્ષનો હોય કે 10 વર્ષનો હોય ત્યારે તમને આ નાણાં બધા જેમ રોક્યા હોય એ બધા રકમ બધી તમને પાછી મળી જાય. ઓકે, કંપની ધારા 2013 મુજબ કોઈ પણ કંપની 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે નહીં. કેટલો સમય વધુમાં વધુ? 10 વર્ષ, એનાથી વધારે નહીં. જો કે જે કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તે 10 વર્ષથી વધુ મુદતના ડિબેન્ચર બહાર પાડી શકશે, પરંતુ વધુમાં વધુ 30 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકાય. કોને? ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં જે કંપનીઓ કામ કરતી હશે એમના માટે આવો નિયમ હશે. આપણે કંઈ જાણતા નથી કે કઈ કંપનીઓ બધી હશે આવી ગઈ, પણ આવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી કંપની માટે એક અલગ નિયમ છે કે તેને 30 વર્ષની મુદત માટે વધુમાં વધુ 30 વર્ષની મુદત માટે આ રીતના ડિબેન્ચર બહાર પાડી શકે. ઓકે, બાકી બધા 10 વર્ષ માટે. ડિબેન્ચર કંપનીની મિલકતો પર બોજ સાથે કે બોજ વગર પણ બહાર પાડી શકાય. એટલે શું બોજ એટલે? બોજ એટલે શું? દેવું. દેવું નહીં, પણ સમજો આપણે બેંકમાંથી લોન લેવી હોય, ને તો બેંકવાળા શું કરે કે આપણે મકાન રાખવું છે તો બેંકમાંથી લોન લીધી આપણે, તો બેંક શું કરશે કે આપણા દસ્તાવેજ હોય ને એની પાસે રાખે. એટલે આપણું મકાન એની પાસે રાખે, એના જે દસ્તાવેજ બધા હોય એની પાસે રાખે. પછી જો આપણે લોનની ચૂકવણી ના કરીએ તો, લોનની ચૂકવણી જે હોય એ ન કરીએ તો શું કરે? એ આપણું મકાન એ લઈ લે, બેંક હોય એ લઈ લે ને. આને શું કહેવાય? આને ગીરવે કહેવાય. એમ તમારે કોઈની પાસેથી પૈસા લેવા છે તો તમે એને ઘરેણાં આપી દો. તમારા જે ઘરેણાં હોય સોનાના દાગીના એ તમે એને આપી દો, અને પછી તમે એની પૈસા લ્યો તમે, તો આ શું કહેવાય? તમે ઘરેણાં ગીરવે મૂકી અને નાણાં તમે લીધા. એટલે આ ડિબેન્ચરમાં પણ એવું હોય. બરાબર, તમે કંપનીને નાણાં આપી દીધા. લો, કોઈ વ્યક્તિ 5 લાખ રૂપિયા રોકે કંપનીમાં વ્યાજ માટે, તો એનો શું વિશ્વાસ આવે? એનો વિશ્વાસ કેવી રીતે આવે? કંપની બંધ થઈ જાય તો પૈસા જશે આપણા, તો શું કરવું? એટલે કંપની પણ શું કરે? એની મિલકતો હોય ને એ બોજ ઉપર મૂકે. એટલે જો કંપની બંધ થઈ જાય ને તો મિલકતો આપણને મળી જાય, એની મિલકતો આપણને મળે. એટલે કંપની આ રીતના બોજ સાથે કે બોજ વગર ડિબેન્ચર બહાર પાડે છે. આ બોજ એટલે ગીરો અધિકાર. ડિબેન્ચર બહાર પાડ્યા બાદ સામાન્ય સંજોગોમાં શેર બજારમાં નોંધાયેલ ડિબેન્ચરનું ખરીદ વેચાણ શેર બજારમાં કરવામાં આવે. આ ડિબેન્ચરનું ખરીદી વેચાણ ક્યાં થાય? શાક માર્કેટમાં થાય. લારીવાળા આવે વેચવા, હે ડિબેન્ચર આવ્યા, ડિબેન્ચર.
ના, ક્યાં થાય યાદ રાખજો, શેર બજારમાં. ક્યાં? શેર બજારમાં, સ્ટોક એક્સચેન્જમાં. ત્યાં ડિબેન્ચરનું ખરીદ વેચાણ થાય. શેર બજાર હોય ત્યાં જ થાય ને, બાકી કોઈ ક્યાં લેવા જવા? એની કઈ થોડી દુકાન હોય કે ભાઈ આ દુકાનમાં મળે છે, કરિયાણાની દુકાન મળે એવું હોય ના હોય. ઓકે, હવે ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર તેમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય. તમે કંપનીના ડિબેન્ચરની ખરીદી કરી ત્યારે જોગવાઈ કરેલી હતી, એક નિયમ બનાવ્યો હતો એવો કે તમે આ ડિબેન્ચરને શેરમાં રૂપાંતર કરી શકો. એટલે તમારે 5 વર્ષ પૂરા થઈ ગયા અથવા 3 વર્ષ પૂરા થયા, 3 વર્ષ. હવે તમને વિચાર એવો કે આપણે આ ગમતું નથી, આપણને આમાં વ્યાજ બહુ મળતું નથી, એના બદલે આપણે એવું કરીએ કે આ નાના શેરમાં રોકી દેવા છે. તો તમે કંપનીને કહી દો કે અમારા જે ડિબેન્ચર છે ને ડિબેન્ચર એ તમે શેરમાં ફેરવી નાખો. એટલે કંપની તમારા ડિબેન્ચર શેરની અંદર ફેરવી નાખે. પણ ક્યારે? શરત હોય તો. શરત હોય ને તો, બરાબર. ડિબેન્ચર ભરણાની શરતો અનુસાર એમાં જોગવાઈ હોય તો શેરમાં રૂપાંતર કરી શકાય. ડિબેન્ચર કંપનીના પાકા સરવૈયામાં ઇક્વિટી દેવા બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ લાંબા ગાળાના દેવા તરીકે દર્શાવાય છે. એડ્રેસ, પાકા સરવૈયાનું એડ્રેસ આપો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, પૂછાય કેટલો પ્રશ્ન છે આ. ડિબેન્ચર ક્યાં દર્શાવવામાં આવે એવો પ્રશ્ન પૂછે. ડિબેન્ચર હોય એ ક્યાં દર્શાવવામાં આવે, એનું એડ્રેસ કયું, સરનામું ક્યાં એનું. આપણે સરનામું લખવાનું કે પાકા સરવૈયામાં ઇક્વિટી દેવા બાજુ બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ. આગળ શું શબ્દ હતો? કંપનીના પાકા સરવૈયામાં. હવે આપણે કંપનીનું પાકું સરવૈયું આપણે શીખ્યા નથી. એ આપણે શીખશું ને ત્યારે તમને ખબર પડી જશે, આ તમને યાદ રહી જશે, ક્યાં આવે ને. આપણે કંપનીનું પાકું સરવૈયું શીખશું, આપણે આગળ ચેપ્ટર આવશે આના પછી લગભગ આવશે ત્યારે આપણે શીખી લઈશું, એટલે આપણે આવડી જશે, બરાબર. પણ યાદ રાખો, પાકું સરવૈયું કઈ બાજુ? ઇક્વિટી દેવા બાજુ એટલે મૂડી દેવા બાજુ. ઇક્વિટી દેવા બાજુ. બિન ચાલુ દેવું એટલે લાંબા ગાળાનું દેવું. આ દેવું કેવું છે? લાંબા ગાળાનું. લાંબા ગાળાના દેવું એટલે એને બિન ચાલુ શબ્દ છે. બિન ચાલુ દેવાના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે. ડિબેન્ચર્સને કંપનીની કોઈ પણ બાબતમાં મત આપવાનો અધિકાર નથી, કારણ કે ડિબેન્ચર હોલ્ડર કંપનીના માલિક નથી. એટલે કંપનીની કોઈ વાતમાં એને મત આપવાનો નહીં. કોને? ડિબેન્ચર હોલ્ડરને મત નહીં આપવાનો, શેર હોલ્ડરને આપવાનો. શેર હોલ્ડર કંપનીના માલિક હોય, પણ ડિબેન્ચર હોલ્ડરને કોઈ મત આપવાનો નથી. જો કોઈ ડિબેન્ચર હોલ્ડર હપ્તાની રકમ ન ભરે તો ડિબેન્ચરને જપ્ત કરી શકાતા નથી. આમાં પણ એવું જોયો, 100 રૂપિયાની ડિબેન્ચર હોય ને તો કંપની શું કરે? પહેલાં 20 રૂપિયા મગાવે, પછી 25 મગાવે, પછી 20 મગાવે, પછી 25 મગાવે. તો કોઈ વ્યક્તિ એવો હોય કે એ પહેલો હપ્તો ભરે, બીજો હપ્તો ભરે, ત્રીજો હપ્તો ન ભરે, અરજીમાં આપે, મંજૂરી ના આપે, પ્રથમ હપ્તો ના ભરે તો ડિબેન્ચરને જપ્ત કરી શકાતા નથી, બરાબર. ડિબેન્ચરને જપ્ત કરાય નહીં. કંપનીના વિસર્જન વખતે ડિબેન્ચર હોલ્ડર્સને શેર હોલ્ડર કરતા પહેલા રકમ ચૂકવવામાં આવે. છેલ્લી વાત, હવે કંપનીના વિસર્જન વખતે કંપની બંધ થાય, કંપનીનું વિસર્જન થાય તો પહેલાં કોને પૈસા આપવાના? ડિબેન્ચર હોલ્ડરને પહેલાં આપવાના, પછી શેર હોલ્ડરને આપવાના. ડિબેન્ચર હોલ્ડરને પહેલાં આપવાના અને ડિબેન્ચર હોલ્ડરને શેર હોલ્ડર કરતાં પહેલાં રકમ ચૂકવવામાં આવે છે. 12 મુદ્દા થયા. નોટબુકમાં તમારે આ 12 મુદ્દા લખવાના. સૌથી પહેલી વાત આ, બરાબર. પહેલો ખ્યાલ આવી ગયો બધાને? 12 મુદ્દા તમારે લખવાના.
આ ચેપ્ટરમાં પહેલા બરાબર, પછી આગળનું હું કહીશું લખવું ને તમને એ. હવે ડિબેન્ચરના પ્રકારો, તો જામીનગીરીના આધારે પ્રકાર પાડો તમે તો શું પડે પ્રકાર? પેલું તારણવાળા કે ગીરવે ડિબેન્ચર, બરાબર, તારણવાળા કે ગીરવે ડિબેન્ચર આપણે ઉપર આવ્યું હતું ને હમણાં પહેલા વાત. હા સર એના તો જો મુદ્દા નંબર 5, ડિબેન્ચર બહાર પાડવા અંગેની હિસાબી અસરો. હવે આપણા માટે આ મોસ્ટ આઈએમપી મુદ્દો ધ્યાન આપજો ખાસ, બધા આવે એટલે ટૂંકમાં આમનોંધો, બધી દાખલા માટે બધી આમનોંધો જ છે, એ શરૂ થાય છે. તો ડિબેન્ચર બહાર પાડવા અંગેની રીત કે વ્યવહારો તેમજ ખાતાના નામ લગભગ શેરમૂડીને લગતા વ્યવહારો જેવા જ રહે છે. જેમ કે ડિબેન્ચર અરજી ખાતું, પછી ડિબેન્ચર મંજૂરી ખાતું, ડિબેન્ચર પ્રથમ હપ્તા ખાતું, ડિબેન્ચર આખરી હપ્તા ખાતું. નામ કેવા છે? શેરમૂડીમાં તો એ નામ જ છે ને, અરજી, મંજૂરી, પ્રથમ હપ્તો, આખરી હપ્તો, નામ એની જેવા જ છે. ડિબેન્ચરની આગળ હંમેશા તેના પરનો વ્યાજનો દર દર્શાવવામાં આવે. જેમ કે 9%ના ડિબેન્ચર, 8%ના ડિબેન્ચર, એવું વ્યાજનો દર આપણે આગળ લખવાનો, ખાલી લખવાનું નહીં એવું ડિબેન્ચર ખાતે એવું રકમમાં જોવાનું, તમને જે ટકાવારી આપેલી હોય ને એ ટકાવારી તમારે લખવાની. હવે જુદા જુદા સંજોગોમાં ડિબેન્ચર બહાર પાડવા અંગે કંપનીના ચોપડે નીચે મુજબની આમનોંધ પસાર કરવામાં આવે છે. ચલો નંબર 1, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડવા. શેની આમનોંધ છે આ? ડિબેન્ચર બહાર પાડીએ ને ત્યારે આમનોંધ છે, ધ્યાન આપજો ખાસ. ડિબેન્ચર તમે બહાર પાડો, કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે શું આમનોંધ થાય? એ આમનોંધ છે. નાણાં પાછા આપે ત્યારે નહીં, બહાર પાડે ત્યારે. તો કંપની ડિબેન્ચર બહાર પાડતી હોય તો કંપનીને નાણાં મળે ને, કંપનીને નાણાં મળે. કોણ આપે? જાહેર જનતા, લોકો કંપનીને નાણાં આપે. તો કંપની પાસે નાણાં આવે તો બેંક ખાતું ઉધાર થાય, એટલે બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે. બેંક ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે. અને બીજી આમનોંધ, ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે. એ બે આમનોંધ બહાર પાડવામાં આવે ત્યારે બે આમનોંધ થાય. પહેલી આમનોંધ સમજો આપણે 10% રાખી દઈએ તો બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે. 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર ખાતે. શેર મૂડીની જે આમનોંધ હતી ને બે પહેલી, એના જેવી જ આમનોંધ છે આ બે. બરાબર, ચલો આવડી ગઈ આમનોંધ. હવે નાણાં હપ્તેથી મગાવવાનો કોઈ પ્રશ્ન છે જ નહીં આમ તો, એટલે દર વર્ષે આપણે આમાંથી આમનોંધ પૂછાતી નથી, પણ હવે આપણે આ વખતે તો આ કરવાનું જ છે એટલા માટે, બીજું બધું કાઢેલું છે ને એટલા માટે. અને તમને આ શેર મૂડીની અંદર જે આમનોંધ હતી ને એ જ રીતે આમનોંધ છે આ, એટલે તમારે મોઢે કરવી નહીં પડે. શેર મૂડીમાં જે રીતે આમનોંધ હતી ને શેર મૂડીમાં એ જ રીતે આમનોંધ છે અહીંયા. ચલો પહેલી આમનોંધ શું આપી છે? અરજી સમયે. બરાબર, પહેલી બીજી આમનોંધ છે ને છે અરજી સમયે. તો એમાં નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર અરજી ખાતે. પછી એ નાણાં મંજૂર કરે ત્યારે 9%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 9%ના ડિબેન્ચર ખાતે. હમણાં આપણે શીખ્યા હતા ને જે આમનોંધ બે, હમણાં બે આમનોંધ આપણે શીખ્યા હતા ને એ શું હતું કે એક સાથે નાણાં મગાવે ને તો આમનોંધ બે આવે, બસ પતી ગયું. પણ હપ્તેથી મગાવે તો આ રીતે આવે. તો બે આમનોંધ થઈ ગયા પહેલી બે, પછી બીજી. પછી 9%ના નામંજૂર કરેલા અરજીના નાણાં પાછા આપવાના હોય તો શું કરવાનું? તો આપણે અલગ આમનોંધ લખવાની બેસવાનું હોય. ત્રીજી તો આપણે શું કરીએ છીએ, પેલી જે બીજી આમનોંધ હોય ને એમાં જ નીચે લખી નાખવાનું તે બેંક ખાતે. વધુ અરજી આવી હોય, વધારાની અરજીઓ પાછી આપવાની હોય, બરાબર, તો શું કરવાનું? બીજી આમનોંધમાં લખી નાખવાનું તે બેંક ખાતે જમા. અલગથી આમનોંધ લખવાની જરૂર નથી.
પછી ચોથું, અંશતઃ સ્વીકારેલ અરજી પરના અરજીના વધારાના નાણાં મંજૂરી ખાતે લઈ ગયા ત્યારે, અંશતઃ સ્વીકારેલ અરજી પરના અરજીના વધારાના નાણાં મંજૂરી ખાતે લઈ ગયા ત્યારે તો 9% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર મંજૂરી ખાતે. આટલા આ 4 આમનોંધ થઈ પહેલા સ્ટેપ માટેની 4 આમનોંધ થઈ બરાબર. પહેલા સ્ટેપ માટે પછી પાંચમું, જ્યારે મંજૂરીની રકમ લેણી થઈ ત્યારે, મંજૂરીના નાણાં લેણા થાય ત્યારે શું આવે? 9% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે. અને નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર મંજૂરી ખાતે. લાસ્ટ સ્ટેપ કયું થયું? બીજું સ્ટેપમાં શું આવ્યું? મંજૂરી સમયે જે હતું એ થયું સ્ટેપ. આ 9% ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે. પછી બેંક ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર મંજૂરી ખાતે. અને છેલ્લી બે આમનો છે નહીં, હપ્તા સમયે હપ્તો મગાવવાનો થાય ને પછી હપ્તો મળે તો મગાવવાનું થાય ત્યારે શું નોંધ આવે? 9% ડિબેન્ચર હપ્તા ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે. અને નાણાં મળે ત્યારે બેંક ખાતે ઉધાર તે 9% ડિબેન્ચર ખાતે. એટલે 3 સ્ટેપ તમને આ રીતના આપેલા હતા બરાબર. એની આમનોંધ આપણે થઈ ગઈ અને એ પ્રમાણે તમને ઉદાહરણ એક પણ આપેલું છે નીચેના ભાગમાં. પણ હવે આપણે આ પીરિયડને સ્ટોપ કરીએ આપણે અને આપણે એક્ઝેક્ટ 6 વાગે આપણે ફરી પાછા મળીએ.